અક્ષય તૃતીયા એટલે અનંત ગણું ફળ આપનારી છે, એટલે અક્ષય તૃતીયા છે. આજના દિવસે શું શું બની ગયું એ પ્રસંગો આપણે સાંભળીએ કે આજના દિવસે ભાગીરથી માં ગંગાજીનું આજે અવતરણ થયેલું એ દિવસ આજે છે. બીજું, દ્રૌપદીજીને મહાવનમાં આજના દિવસે ભગવાને અક્ષય પાત્ર આપ્યું હતું, એ પણ આજના દિવસે. દ્રૌપદીજીના ચીર પણ ભગવાને આજના દિવસે પૂર્યા હતા. અને ચોથું, જગન્નાથપુરીમાં જગન્નાથજી ભગવાનના રથનું નિર્માણ કાર્ય આજના દિવસથી શરૂ થાય છે. રથયાત્રા આવે ત્યાં સુધીમાં રથ તૈયાર થઈ જાય. પાંચમું, બદ્રી અને કેદાર ભગવાનના દ્વાર આજે ખુલે. આજે બદ્રી, કેદાર, ગંગોત્રી, યમનોત્રીના દરવાજા આજે ખુલે. સાતમું છે, ઠાકોરજીને આજે ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. આજે ભગવાનને ચંદનના વાઘા આજથી ધરાવવામાં આવે દરેક મંદિરોની અંદર. આજથી શરૂઆત થાય, ગરમીના દિવસો છે એટલે. આઠમું, આજે પરશુરામ ભગવાનની જયંતીનો દિવસ કહેવાય. 24 અવતારમાં પરશુરામ ભગવાન થઈ ગયા, એની જયંતી. અને હયગ્રીવ ભગવાનની પણ જયંતી છે. 10મું એ છે કે અન્નપૂર્ણા માતાજીનું આજના દિવસે પ્રાગટ્ય થયું, જે આપણને અન્ન પૂરું પાડે છે એવા અન્નપૂર્ણા માતા. અને 11મું, બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનું આજના દિવસે પ્રાગટ્ય થયું. અને 12મું, સુદામાએ દ્વારિકામાં મુઠ્ઠી તાંદુલ ભગવાનને આપ્યા અને કંચન મોલ કર્યા સુખકારી. ભગવાને પોરબંદરમાં કંચન મહેલ બનાવી દીધા, એ પણ આજના દિવસે. અને 13મું, વેદ વ્યાસ ભગવાને ગણપતિજીને મહાભારત રચવાની આજ્ઞા કરી, એટલે કે મહાભારતની રચના આજથી શરૂ થઈ.